વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાના પગલે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંજલપુર વિધાનસભામાં સમાવિષ્ટ ચારેય વોર્ડમાં યોજાયેલી આ પદયાત્રામાં ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાતા ચૂંટણી પૂર્વે ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. માંજલપુરના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલના અવસાન બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા મતદારો સુધી સીધો સંપર્ક સાધવા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરવા માટે વિજય વિશ્વાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 16માં પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી પદયાત્રામાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર, વોર્ડ પ્રમુખ, શહેર મહામંત્રી સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. દંતેશ્વર વિસ્તારમાંથી પ્રારંભ થયેલી આ પદયાત્રા વિવિધ સોસાયટીઓ અને નગરોમાં ફરીને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધતી આગળ વધી હતી. સમગ્ર માર્ગ દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતે તરસાલી સ્થિત દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે યોજાયેલી આ ભવ્ય પદયાત્રાએ માંજલપુર વિધાનસભામાં ભાજપના સંગઠનની મજબૂતાઈ અને જીત પ્રત્યેના વિશ્વાસનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્રભાઈ એટલે કે સતીશભાઈ પટેલના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 16, 17, 18, 19 ચારે વોર્ડની અંદર એક નવો પ્રયોગ કરીને પદયાત્રા કરવામાં આવી રહી છે. આ પદયાત્રા એક તો પર્યાવરણને ફાયદો કરવા માટે પણ છે અને સાથે સાથે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થન માટે પણ લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવાનો છે. અમારા પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્મા સાહેબે એક નવો પ્રયોગ કર્યો કે તમામ ચારે ચાર વોર્ડમાં પદયાત્રા કાઢી છે અને આ નવો અભિગમ જે આગામી દિવસોમાં એક નવી સિસ્ટમ બની જશે પાર્ટીમાં, તે બદલ અમે પ્રદેશ પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. આજે વોર્ડ નંબર 16માં જ્યારે ઉમેદવારશ્રીની ફેરણી નીકળી છે ત્યાં અમારા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી, પૂર્વ પ્રમુખ, પૂર્વ મેયર શ્રી શબ્દશરણભાઈ જેઓ આ ચૂંટણીના સંયોજક પણ છે, તેઓની સાથે તેઓની આગેવાનીમાં જ્યારે આ રેલી નીકળી છે ત્યારે આપના માધ્યમથી તમામ મતદારોને ખાસ કહું છું, વિનંતી કરું છું કે આગામી 30 તારીખે જ્યારે સવારે 7થી સાંજે 6 સુધી મતદાન છે ત્યારે 100% મતદાન થાય તે માટે આપણે બધા પ્રયત્ન કરીએ. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.